પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે 18,000 ફિક્સ મહેનતાણું અને એમડીએમ સુપરવાઇઝર માટે 25,000 રૂપિયા ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો ગાંધીનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ જાહેરાત આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે, જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી 50% ગુણ સાથે સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ અને માન્ય સંસ્થામાંથી CCC પાસ કર્યા અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ. માસિક મહેનતાણું તેમને 18,000 રૂપિયા ફિક્સ મળવાપાત્ર રહેશે. તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ છે, તેમાં માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ. 25,000 ફિક્સ પગાર તેમને મળવાપાત્ર રહેશે. તો પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, સેક્ટર 11 ગાંધીનગરની કચેરીમાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટેથી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવાની રહેશે. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, સેક્ટર 11 ગાંધીનગર દ્વારા લેખિત ઈમેલ દ્વારા જણાવવામાં આવશે. તો ટૂંકમાં મધ્યાહન ભોજન યોજના પીએમ પોષણ યોજના અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે તેવા ઉમેદવાર જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અથવા તો તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની પોસ્ટ પર ભરતી માટે ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકે છે. તો આ જે ભરતી છે તે કરાર આધારિત ભરતી છે. 11 મહિનાના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત આપવામાં આવેલ છે. ધન્યવાદ.